નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં। વડોદરાના સમા સાવલી રોડ પર આવેલા સિદ્ધાર્થ એનેક્સ બિલ્ડિંગમાં ત્રીજા માળે આવેલા ત્રિગ્નો પિઝામાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે, જેને પગલે 4 જેટલા ફાયર ફાઇટરોએ સ્થળ પર ઘસી જઈને આગ પર કાબુ મેળવ્યો છે। આગ સમયે કોમ્પ્લેક્સની ફાયર સિસ્ટમ બંધ હાલતમાં હોવાનું પ્રાથમિક સૂત્રો જણાવી રહ્યા છે। પિઝા શોપની ઉપર મહિલાઓની હોસ્પિટલ અને નીચેના ભાગે ફરસાણની શોપ હતી। આ ઘટનામાં પિઝા શોપનો ફર્નિચર સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો છે। ઘટના બાદ ફાયર વિભાગ દ્વારા આગનું કારણ શોધવા સહિતની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। વડોદરામાં જાહેર કોમ્પ્લેક્સમાં લોકોની સુરક્ષા સામે ગંભીર બેદરકારી સામે આવી છે। વડોદરાના સમા સાવલી રોડ પર આવેલા સિદ્ધાર્થ એનેક્સ કોમ્પ્લેક્સના બીજા માળે ટ્રિગ્નો પિઝા આવેલું છે, જેમાં આજે સવારે ભીષણ આગની ઘટના સામે આવી છે। આ આગમાં એક તરફ આખું પિઝા શોપ આગની લપેટોમાં આવી ગયેલું જોવા મળ્યું હતું, જેને પગલે સવારમાં વિસ્તારમાં ઉત્તેજના વ્યાપા જવા પામી હતી। ઘટના અંગે જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવવાનું શરૂ કરી દીધું હતું। 4 જેટલા ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબૂમાં આવી હતી। આ પિઝા શોપના ઉપરના ભાગે મહિલાઓની હોસ્પિટલ આવેલી છે અને નીચેના ભાગે મોટી ફરસાણ શોપ આવેલી છે। આગને પગલે બંને જગ્યાના સંચાલકો પણ ચિંતામાં મુકાયા હતા। જો કે સમયસર આગ કાબૂમાં આવી જતા તમામ રાહતનો શ્વાસ લીધો હતો। પ્રાથમિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના સમયે કોમ્પ્લેક્સની ફાયર સિસ્ટમ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ હતી। ફાયર જવાનોએ બંબામાંથી પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં કરી હતી। ઘટના બાદ લોકમાંગ ઉઠવા પામી છે કે આ પ્રકારની બેદરકારી દાખવતા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે। માત્ર નોટિસ પાઠવીને તંત્ર કાર્યવાહી કર્યાના સંતોષ ન માણે અને નક્કર પગલાં લે તેવી માંગ ઉઠી છે।